અમદાવાદમાં ગરમીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કાળઝાળ ગરમીના કારણે અમદાવાદ મનપાએ લોકોને અપીલ કરી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની આગાહી છે, જેમાં શહેરીજનોને ગરમીથી સાવચેત રહેવા મનપાએ અપીલ કરી છે। અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ રહેશે, જેમાં તાપમાન 45 ડિગ્રીને પાર જશે તો રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। મનપાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું તો આગામી 5 દિવસ માટે રાજકોટમાં રેડ એલર્ટ છે। તેમજ મનપા દ્વારા ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે, તેમાં લોકોને ગરમીથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ફર્સ્ટ ટાઈમ 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રમાણે રેડ એલર્ટનું અનુમાન કરવામાં આવેલું છે। આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગની ટીમ, અન્ય વિભાગ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે, લાઇટ ડિપાર્ટમેન્ટ છે, કન્સ્ટ્રક્શન સાઇટમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, આ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે તે લોકોને સૂચના આપવામાં આવેલી છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે। મુખ્યત્વે હોસ્પિટલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અત્યારે મેઇનલી ઇમરજન્સીના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે।